નમસ્કાર સાહેબ, એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આજે 5મો સમૂહ લગ્ન છે, એના વિશે માહિતી આપશો? એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે આજના જે આ 5મા સમૂહ લગ્નનું જોરદાર રીતે આયોજન થઈ રહ્યું છે અને અહીંયા લોકો હર્ષ અને ઉમંગથી આ 5મા સમૂહ લગ્ન ઉજવી રહ્યા છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મારું તો દરેક સમાજના લોકોને એક નમ્ર વિનંતી છે કે લગ્નની અંદર ઓછામાં ઓછો ખર્ચો થાય અને આર્થિક રીતે નબળા લોકોને આ સમૂહ લગ્નની અંદર એમના પોતાના પૈસાનો વ્યર્થ ના જાય, એટલા માટે હું સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, વડીલો, મિત્રો અને મુરબ્બીઓને હું વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સમૂહ લગ્ન થતા હોય ત્યાં સમાજના દીકરા દીકરીઓને એમાં સામેલ થવું જોઈએ અને આજની આ મોંઘવારીના જમાનામાં શ્રેષ્ઠ ઉપાય એ સમૂહ લગ્ન છે. અમારી સંસ્થા સમૂહ લગ્નની સાથે સાથે શૈક્ષણિક રીતે પણ જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહી છે. હમણાં જ જે રિઝલ્ટો આવી રહ્યા છે એ રિઝલ્ટોના અનુસરવા કે ટૂંક સમયની અંદર આ સંસ્થાના ઉપક્રમે અમે તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવનાર છે. આપનો મેસેજ આપશો? આ જન એકતા કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આ સતત 5મો સમૂહ લગ્ન છે અને અનુસૂચિત જાતિના તમામ જ્ઞાતિઓનો આ સમૂહ લગ્ન છે. દલિત સમાજ એક મેસેજ આપવા માગે છે આ ટ્રસ્ટ દ્વારા કે દલિતો ખૂબ ઓછા ખર્ચની અંદર પોતાના દીકરા દીકરીઓના લગ્ન થવા જોઈએ અને આર્થિક પાસું દલિત સમાજનું એકદમ નબળું હોય છે અને આના કારણે મા બાપોને જે 4-5-6 લાખ રૂપિયાનો આર્થિક જે લગ્નની અંદર ખર્ચ થતો હોય એ ખર્ચ આ તમામ આ સંસ્થા ઉપાડી રહી છે. ઓકે, થેન્ક યુ સર. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો? એકતા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ આ 5મો સમૂહ લગ્ન મહોત્સવ કરી રહી છે. તેમાં 15 યુગલો નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે. તે લોકોને એક મેસેજ આપવામાં આવે છે કે તમે આ મોંઘવારીની અંદર તમે જે ડીજેનો ખર્ચો છે, રિસેપ્શનનો ખર્ચો છે તે બધો ટાળો અને સમૂહ લગ્નોમાં જોડાઓ તેવી અમે લોકોને વિનંતી કરીએ છીએ કે તમે મોંઘવારીમાં બધો ખર્ચો ટાળો. રિસેપ્શન લગ્ન પછી અહીંયા બધી જ જાતની પ્રવૃત્તિ થઈ જાય છે તો તમે રિસેપ્શન બી ટાળો. અહીંયા દરેક વસ્તુ થઈ જાય છે તેવો એક મેસેજ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા હા फूलों ने मुझको बुलाया, मैं परदेसी घर वापस आया. Yes.
મોટા નહીં આમ તો તમે ફોન કરશો તો હું આવી જાય. આજે મને રાતના લગ્ન છે, ગરમીના હિસાબે સાંજના લગ્ન છે.